નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં. હું છું રિપોર્ટર કૌશિક. ગુજરાતના મંદિરોના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ તાલુકા જિલ્લા ગાંધીનગરના લવારપુર ગામ ખાતે, જ્યાં અહીંયા નરનારાયણ દેવ સ્થાપવાનું ખૂબ જ સુંદર શ્રી સ્વામિનારાયણ મંદિર આવેલું છે. તેના દિવ્ય સાનિધ્યમાં અહીંયા શ્રી હનુમંત પારાયણ કથાનું ભવ્યાતિ ભવ્ય ગામના નરનારાયણ યુવક મંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આપણી સાથે હાલ ગામના શ્રી ચંદુભાઈ પટેલ, શ્રી નૈનેશભાઈ પટેલ તથા પોથીના મુખ્ય યજમાન શ્રી મુકેશભાઈ પટેલ હાજર છે. તે આપણને સંપૂર્ણ વિગત આ કાર્યક્રમ વિશે અને મંદિરના ઇતિહાસ વિશે માહિતી આપશે. થેન્ક યુ. નમસ્કાર સાહેબ, શું નામ છે આપનું? મારું નામ પટેલ ચંદુભાઈ ફુલાભાઈ. ચંદુભાઈ, આ મંદિર કોનું છે, કઈ જગ્યાએ આવેલું છે, કયા તાલુકા જિલ્લા કયા ગામમાં? આ મંદિર લવારપુર ગામમાં તાલુકો જિલ્લો ગાંધીનગરમાં આવેલું છે. કયા તાબાનું છે, કોનું મંદિર છે? નરનારાયણ દેવના તાબાનું છે. આ મંદિરનો શું ઇતિહાસ છે, ક્યારે સ્થાપના કરવામાં આવી હતી? આ મંદિરને લગભગ 125 વર્ષ થયો છે સ્થાપના કરે. જૂનું મંદિર જીર્ણ થયું એટલે નવું મંદિર બનાવ્યું. આજુબાજુના નવા મકાન લીધો 4-5 અને મોટું મંદિર બનાવી પણ 30 વર્ષ થયા છે. કેવા કેવા ધાર્મિક ઉત્સવો અહીંયા કરવામાં આવે છે? અહીંયા જન્માષ્ટમી, પછી પાટોત્સવ, પછી અંકોટનો શાકોત્સવ અને રામનવમીના બધા ઉત્સવો કરવામાં આવે છે. શું કાર્યક્રમનું અત્યારે આયોજન રાખવામાં? અત્યારે હનુમાનજીની કથાનું કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. તારીખ 18/12/23થી 24/12/23 સુધીનો 7 દિવસની કથા છે. શું શું ધાર્મિક પ્રસંગો યોજાશે? એમાં હનુમાન જયંતિનું જન્મોત્સવ ને એ બધી ધાર્મિક હનુમાન વિશેની બધી ધાર્મિક પ્રવૃત્તિઓ થશે. કેટલા લોકો આશરે જોડાશે? આશરે 1000 માણસો જોડાશે. આજે પ્રથમ દિવસે શું કાર્યક્રમનું આયોજન રાખવામાં આવે છે? આજે પોથીયાત્રા છે. અત્યારે કોણ છે મુખ્ય યજમાન? મુખ્ય યજમાન પટેલ મુકેશભાઈ પ્રહલાદભાઈ છે. નમસ્કાર સાહેબ, શું નામ છે આપનું? પટેલ જૈનેશ બળદેવભાઈ. જૈનેશભાઈ, આપણા મંડળનું નામ શું છે? નરનારાયણ દેવ યુવક મંડળ લવારપુર. ક્યારે આની સ્થાપના કરવામાં આવી? આની સ્થાપના તો ઘણા વર્ષો પહેલાં થઈ. જે જૂનું મંડળ હતું એમનાથી હવે અમે નવા આવ્યા છે. હજુ આગળ બાળકો ચાલુ જ છે બીજા. શું શું પ્રવૃત્તિઓ આ મંડળ દ્વારા કરવામાં આવે છે ધાર્મિક? આ મંડળ દ્વારા કથા કરીએ છીએ, ભજન કરીએ છીએ, પછી કોઈ ગામમાં ધાર્મિક પ્રસંગો હોય તેમાં સેવા પણ આપીએ છીએ. ભવિષ્યમાં લઈને શું શું પ્લાનિંગ છે તમારા મંડળ? ભવિષ્યમાં મોટામાં મોટા કથાઓ થાય, ભજનો થાય અને નવા નવા બાળકો આ મંડળમાં ઉમેરાય એવું અમે તાલીમ આપીએ છીએ. નમસ્કાર સાહેબ, શું નામ છે આપનું? પટેલ મુકેશ કુમાર પ્રહલાદભાઈ. મુકેશભાઈ, ભગવાન પ્રત્યે કેવી શ્રદ્ધા ને આસ્થા છે આપને? અમારા વડવાઓથી જ આ શ્રદ્ધા અને આસ્થા ચાલે છે. કેવો હર્ષોલ્લાસ આનંદ છે આ પરિવારને આપને શ્રેય મળે છે? એ આ બધા મિત્રો આવીને અને યુવક મંડળવાળા અને એમને કીધું કે આપણે આ રીતનું કરવાનું છે તો તમારે શું, એટલે પછી હું મુખ્ય યજમાન તરીકે આપ્યું, એમને સહભાગ થયો. તો શું શું કાર્યક્રમો યોજવાના છે આ સમગ્ર મહોત્સવ? આજે પોથીયાત્રા છે અને પોથીયાત્રા પત્યા પછી લગભગ 8-1 વાગે કથાનો આરંભ થશે. કેટલા સમયની કથા કેટલા વાગ્યા સુધી રહે છે? એ તમારા 8 થી 11નો ટાઈમ છે. આજે કોના નિવાસ સ્થાનેથી આ કથા પોથી નીકળવાની છે? મારા પોતાના ત્યાંથી જ નીકળવાની છે. જય સ્વામિનારાયણ, 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 જય સ્વામિનારાયણ.
નારાયણ